હે મિત્રો, જય મેડીમાં, જય દ્વારકાધીશ. આપણે પૂજાપાઠ કરી લીધો છે, તૈયાર થઈ ગયા છીએ. હવે ચા પીવા બેઠા છીએ, પછી જઈએ હોસ્પિટલવાળી સાઈડ ઉપર. હોસ્પિટલવાળી સાઈડ મિત્રો બહુ જ ચાલી, કારણ કે એમાં કામ બહુ હોય છે અને બહુ મોટી છે હોસ્પિટલ, એટલા માટે. તો હવે તૈયાર તો થઈ ગયા છીએ. ટિફિન પેક થાય છે, ટિફિન પેક કરીને પાણીનો જગ ભરીને ચા નાસ્તો કરવા બેઠા છીએ. ચા નાસ્તો કરીને ભાગીએ સાઈડ ઉપર. ચલો, ગરમા ગરમ ચાય અને રોટલી. પ્રગતિ શું ખાય? આ રોટલી વઘારી દઈએ. વાહ, તરેલી. હા, તરેલી ને વઘારેલી બે કરી એક જ કહેવાય. હા, એક જ કહેવાય. જો રોટલી તરેલી ચા એક ના કહેવાય, અલગ કહેવાય. તારો વિષય તને ખબર પડે. તમે ખાતા નહીં? જો હિરોઈન કેવા હું ગયા ને 9:30 થયા તો જો આજે ટ્રાફિકનો ટાઈમ છે. અત્યારે 9:30 થઈ ગયા છે, તો પણ ટ્રાફિક જો સાવ ઝીરો ટ્રાફિક. રોડ ઉપર પબ્લિક જ નહીં દેખાતી. આપણે સાવ એવું કહી શકાય, એકલ દુક્કલ સાધન જ આવે, ઝીરો ટ્રાફિક કહી શકાય. એકે રોડ ઉપર આજે સન્ડે છે એટલે એકે રોડ ઉપર આ ટ્રાફિક જ નહીં જોવા મળે. જો છે બધું સાવ સન્નાટો જોય. રવિવારે નોકરીવાળાઓ તો બધા રજા હોય, ધંધાવાળા લોકો પણ રજાઓ રાખે છે. એટલે રવિવારના દિવસે ગમે તેલા વાગે નીકળો, રોડ ઉપર સન્નાટો જ જોવા મળે. બાકી આ ટાઈમે અત્યારે બાઇક કાઢવું પડે એટલો ટ્રાફિક હોય. અત્યારે ઝીરો ટ્રાફિક છે, એટલે સન્ડેના દિવસે મજા હોય બાઇક લઈને કે ગાડી લઈને ગમે તે નીકળવાની, કારણ કે ઝીરો ટ્રાફિક હોય, ટ્રાફિક જ ના હોય. ગમે તે રોડ ઉપર આપણે જશું જોશું, ટ્રાફિક જ નહીં હોય. રોજ સન્ડે જેવું રહેતું હોય ને રવિવાર જેવું તો મજા આવે. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરીએ. વિપુલભાઈ જાય છે ચા લેવા. પછી આપણે બધું મટીરિયલ કાઢીએ અને કામ ચાલુ કરીએ. આજે બધા જે વાયર જગ્યા ઉપર લાવવાના છે, અહીંયા હોય તો એની જગ્યા જે પ્રોપર લોકેશન હોય ત્યાં લાવવાનું છે. તો આજે બધું એ કામ કરશું. આજે તો મજા જઈ. સવારમાં ટ્રાફિક નહોતો સન્ડેના લીધે, એટલે મજા આવી. તો કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. હવે મિત્રો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે. વિપુલ ચા લેવા ગયો છે. ચા લઈને આવે, ચા પીને સામાન કાઢીએ, કામ ચાલુ કરીએ. હા, જો આપણો પ્લમ્બર ભાઈ કામ નથી તો ટાઈમને યુઝ કરે છે અને ભગવદ્ ગીતા વાંચે છે. તો આ રીતે નવરા હોય તો થોડું ભજન ભક્તિએ કરી લેવી, તો આગળ કામ આવે. એમને કામ નથી અત્યારે, તો ફ્રી છે, તો ફ્રી બેઠા મોબાઈલ જોવે, બહાર રખડે એના કરતાં થોડું વાંચે તો સારું. તો ભગવદ્ ગીતા વાંચે છે. જો પંખો ચાલુ કરીને ખુલ્લામાં આ રીતે અહીંયા બેસીને ભગવદ્ ગીતા વાંચે છે ને. જો આપણે સામાન બધો કાઢી દીધો, ડ્રીલ, વાયર, ઠેલો, આ બધું મટીરિયલ કાઢી લીધું. હવે કામ ચાલુ કરીએ. એક ખાલી ફાયરનો કેબલ, આ કટકો અહીંયાથી અહીંયા લાવવાનો છે. આની જોડે એ બાકી છે, પહેલાં એ કરીએ. પછી આ સર્કિટો બધે અહીંયા લાઈન મૂકી છે, તો એની જગ્યાએ પ્રોપર લઈ જવાની છે. અહીંયાથી પહેલું જ કામ, એ કેબલ અહીંયાથી ઉપર મારવાનો. આ રૂમની સર્કિટ છે, આ જો અહીંયા લાવી દીધી. એ હવે આ થોડું તોડીને આ જે જૂની છે ને એની જોડે અંદર નાખીને અહીંયા ઉતરી જાય, એટલે આ પહેલી કેબિનનું અહીંયા કામ પતી જાય. પછી બાજુમાં એટલે આજના દિવસમાં આ પટ્ટો આખો પતાવવાનો ટાર્ગેટ છે. બરોબર ને વિપુલ? कांग्रेचुलेशन, किस लिए? न्यूज प्रोजेक्ट चालू किया उसके। हाँ, थैंक यू. पर पहले दिन में पहला काम आ गया हाँ, है ना. अभी आप हिंदी में क्यों बता रहे हैं? हिंदी गुजराती मिक्स ठोकम ठोक. પહેલી હવે મિત્રો આપણે ટંકી પ્રોજેક્ટનું ચાલુ કર્યું છે. તો આજે સ્ટેટસ મૂક્યું રવિવારે, કેમ કે આપણે મેળી માતાજીને વધારે માનીએ છીએ. મેળી માતાજીનો દિવસ છે રવિવાર, તો આજથી જ ચાલુ કર્યું ને આજે જ પેલું કામ આવી ગયું. મેળી માની ખૂબ દયા છે. કામ આવે કે ના આવે બે નંબરની વાત છે, પણ કામ આવ્યું આપણી જોડે એ બહુ મોટી વાત છે. પહેલાં જ દિવસે તો આજે જવાનું છે કામ જોવા, રાત્રે મિસ્ત્રીને લઈને. પછી જોઈએ શું થાય છે. જો આ ફાયરના કેબલનું માંડ પતી હતું, આ છેલ્લો રહી ગયો. હવે આ કેબલ જોઈને જ ગભરામણ થઈ જાય ને બોલ. માંડ એક તો થાકી ગયા કેબલ મારતા. આર્મર કેબલ હે ને એટલે બહુ જ વાર લાગે ને. આ સેક્શન એની માં થઈ ગયેલી એટલે બીક લાગે વાગવાની. સાચી વાત છે. એટલે મિત્રો હવે ફરીવાર વિપુલ ચા લેવા ગયો છે અને આપણે એક કેબિનનું કામ પતી ગયું છે. અને ચા એટલે પીવી પડી કે લાઈન આપણી જોડે ફૂલ છે, કામ ચાલુ છે. અને આપણે રવિવારે મેળીની માતાજીના દયાથી પહેલું જ આપણે ઇન્ટિરિયરનું ચાલુ કર્યું છે અને પહેલી જ સાઈડ આજે જ આવી ગઈ છે. આજે સ્ટેટસ મૂક્યું આજે જ આવી ગયું છે કામ. એટલા માટે ખુશીમાં
અને કામ વધારે છે એની પણ ખુશીમાં, નવું કામ આવ્યું એની પણ ખુશીમાં. તો ચા લેવા ગયો છે, ત્યાં સુધી આવે ત્યાં સુધી હું તમને બતાવું. આ 2 કેબલ, એક અહીંયાનો બાકી હતો, એ કેબલ મારીને અહીંયા સેડલ મારીને કમ્પ્લેટ આંટી મારી દીધી. પછી અહીંયાની આ પાવર સર્કિટ આ કેબિનની છે. આપણે આ કેબિનમાં કામ કર્યું, એનું અંદર લઈ પાવર અંદર લઈ ત્યાં સેક્શન નીચે તોડીને અહીંયા લાવી દીધા. હવે આમ ઝરી પાડીને અહીંયા બોર્ડ થઈ જાય એટલે બધું ચાલુ. હવે બાજુની કેબિનમાં અત્યારે કરવાનું છે. આ કેબિનમાં સૌથી પહેલાં કેમેરાના બધા કેબલ રહ્યા, બધા પાઇપ બેન્ડ મારીને આમ ફિનિશિંગમાં આમ ઉપર કરીને ત્યાં કરીને અહીંયા લાવવાના છે. આ બધા દેખાય, બધાના પાઇપ મારીને સરખું કરીને અહીંયા ડીવીઆર આવશે આ વોલ ઉપર આખું. તો એ કરવાનું છે. આ અડધે પડ્યા છે તો એના પાઇપ મારીને અહીં પહોંચાડવાના છે. એક આ 2 આ બધાના પાઇપ મારીને ત્યાં પહોંચાડવાના. જો કેટ 6 છે, કેમેરાના છે, નેટના છે અને આ ચેનલના છે અને આ ટેલિફોન, પેલો પાત્રો કેબલ ટેલિફોન બધું ત્યાં પહોંચાડવાનું છે. આને ફિનિશિંગ કરીને આ પાવર સપ્લાય પણ સીધો કરીને અહીંયા લાવીને 2ને અહીંયા ઉતારવાનું છે. અહીંયા પાઇપ મારી સીધો કરીને તો અહીંયા કામ ચાલુ કરીએ. પછી આ પાઇપને તો પહેલાં સેડલ મારવાનું. જો આખી લબડે છે, સેક્શનમાં પડી એના સેડલિંગ કરવાનું. ક્યાં ગયો વિપુલ? અંત થઈ ગયો. આવી રહ્યો, જો ચા લઈને આવ્યો, ચા લઈને બેઠો. તો ચા પીએ અને પછી કામ ચાલુ કરીએ. હવે આપણા જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાથ પગ મોઢું ધોઈ લીધું છે, ટિફિન લઈને આવ્યા છીએ. તો જમવા બેસી જઈએ. અને કામ અહીંયા કેટ 6નું એક આખું પાઇપનું બધું હતું, ત્યાંથી બેન્ડ મારીને સીધું કરીને એ અહીંયા જગ્યાએ લાવી દીધું છે. હજુ ત્યાંથી પાઇપ મારી સીધું કરવાનું. પછી આ વાયર અહીંયા હતા તો આખી પાઇપ મારી દીધી. જો આ સેડલ મારીને પાઇપ મારીને ત્યાંથી આપણી સર્કિટ અહીંયા લાવી દીધી. હવે આ બધું અહીંયાથી જરી પાડીને કરો એટલે ચાલુ. હવે જમીન પછી આ બધું કર્યા, બધી પાઇપો લાંબી કરી ફિનિશિંગ સાથે ત્યાંથી બધું નીચે લાવવાનું છે. તો જો આજે તો વીઆઈપી ટ્રીટમેન્ટ છે અમારા જોડે. ખાવાનું પહેલાં બેસો એટલે પાથરવાનું છે અને પંખો પણ છે કે નહીં પંખો? હા, એટલે પહેલી વાર જ પંખો સાઈડ ઉપર, પહેલી વાર પંખો લઈને જમવા બેસીએ. કેમ કે આ પ્લમ્બરનો પંખો છે, એ સૂવે છે, સાઈડ ઉપર રહે છે, તો એનો પંખો છે એટલે પંખો લઈને જમી લઈએ ફટાફટ. તો મેટ્રો જાય. ચલો જમવાનું જમી લઈએ. રોટલી, ડુંગળી, શાક, છાશ. વિપુલે શાક ને રોટલી, જો અને ઘી ગોળ. ચલો અને ફૂમતો કરો, ફૂમતાજી કરો. પછી કે મારું વજન ઓછું કરવું, આ વજન ઓછું થાય વધે. હા તો તાકાત આવે એનાથી, વજન ઓછું થાય. હા તાકાત આવે, ઘી ગોળથી તાકાત આવે. વગરે. હવે મિત્રો આપણે આ સાઈડ ઉપર કામ પતી ગયું છે. હવે મટીરિયલ ખૂટ્યું, કામ તો નહીં પત્યું, કામ તો પત્યું જ નહીં, હજુ બહુ હે. મટીરિયલ ખૂટ્યું અને મટીરિયલ હોત તો પણ થોડા લેટ જાત. જો કે મટીરિયલ હોત તો હજુ 2 કલાક જેવું કામ કરત. 4:30 જેવું થયું છે, આપણે 6 વાગે નીકળત, પણ હવે નીકળી જઈએ. મટીરિયલ નથી ને મટીરિયલ હોત તો પણ આપણે વહેલા નીકળવાનું 6 વાગે, કેમ કે અહીંથી ઘરે જઈને એક સાઈડ માટે જવાનું છે. બંગલો છે, બહુ મોટો બંગલો જોવા જવાનું છે. એ પતાવીને આપણે આજે ટંકીનું ચાલુ કર્યું છે, ટંકી પ્રોજેક્ટ આર્કિટેક્ટ ડિઝાઇનિંગ. તો પહેલી સાઈડ આવી છે મેડીમાની દયાથી. તો એ સાઈડમાં મિસ્ત્રીને લઈને પાર્ટીના ત્યાં કોટેશન માટે જવાનું હતું, એટલે ત્યાંય જવાનું છે. બંગલો જોઈને ત્યાં જવાનું છે. બંગલાનું હવે એવું છે મિત્રો કે કામ બધી બાજુ અત્યારે બહુ છે. બંગલો જવા દે એવો પણ નથી, કેમ કે બહુ જ મોટો બંગલો છે. તો જોઈએ હવે, કારણ કે કામ બધી બાજુ છે તો જાય તો બંગલો જવા દઈએ, કેમ કે અત્યારે કામ બધી બાજુ બહુ છે. બધી બાજુ તો પછી લડી ના શકાય, એટલા માટે. પણ એક પાર્ટીના ત્યાં કોટેશન નીકળવા જવાનું છે, ત્યાં જવાનું છે. પછી ત્યાંથી પાછું મેલડીમાં જવાનું છે, એટલે તે 6 વાગે તો વાઇન્ડ અપ કરી દેવાનું હતું, પણ વહેલા. અને આજે કેટલું કામ થયું હું તમને બતાવું. આપણે આ બાજુ આ ભાગમાં આપણે કેટ 6નું એક બંડલનું ગૂંચળું મારીને મૂકી દીધું, એ આખું ત્યાં પહોંચાડી દીધું. પછી અહીંયા લાઈન પહોંચાડવાની હતી, લાઈને અડધે પડી હતી, એ પહોંચાડી દીધી. પછી આ જે કેટ 6 આ બધા લબડે આટલે હતા, અહીંયાથી પાઇપિંગ લાંબા કરીને બેન્ડ મારીને અહીંયા લાવી દીધા. ને હવે અહીંયા બેન્ડ પતી ગયા છે, નકર એ નીચે ઉતારી જાય. બેન્ડ પતી ગયા છે દરેક, એટલે હવે કામ આપણે બંધ કરીને ભાગીએ ઘરે. ભાઈબંધ ક્યાં ગયો? વિપુલ્યો દેખાતો નહીં. જો આ પ્લમ્બર ક્યાં મસ્ત ઊંઘે આરામ છે. વિપુલને પૂછીએ બંગલાનું શું કર્યું. હાલ જ બંગલા માટે ફોન આવ્યો તો, આપણે વિપુલને પૂછીએ શું કર્યું. એમને ઉતાવળ છે અને આપણે જોડે ટાઈમ નથી, એટલે બહુ ઉતાવળ હોય તો બંગલાનું કામ નહીં કરવું. તો હવે જોઈએ શું થાય છે. વિપુલને પૂછીએ. વિપુલ ક્યાં ગયો? વિપુલ આવ્યો. હું કરી લે ચો જે તો હાથ પગ ધોવા નાયો નહીં ને?
હાથ પગ ધોવા જતો તો ટીચર કાઢનું ખરા રહ્યો ના આવ્યો લાગ શું કરે બંગલાનું શું કીધું કહેવત છે કે નસીબનું હોય ને ઈ ક્યાંય ના જાય. શું કીધું ના પાડતો તો કે નથી કરવો બંગલો નથી કરવો, તોય કે ના તમારી જોડે જ કરવાનો છે. કે નાઈટમાં વિચાર આવો, કરો હમ બ્રાન્ડ હે બ્રાન્ડ દયા મેડીમાની. નાઈટ કરો પણ કરો ખરી, પણ તમારે જ બંગલો કરવાનો કે. મિત્રો ખરેખર એ બંગલો એવડો મોટો, જો તમે યુટ્યુબ જોતા હોય હિન્દી બ્લોગમાં સૌરવ જોશીનો, તો સૌરવ જોશીના બંગલા કરતાંય થોડોક મોટો છે એવું કહી શકાય. આખું મારો જે રૂમ છે, મારો એક રૂમ, રસોડું ને બાજુનો રૂમ એવડું, અને ઓસરી એવડું તો ખાલી એ ભાઈના બંગલામાં બાથરૂમ જ છે. ખાલી મારું આખું 2 BHK મકાન આવે એવડું બાથરૂમ. તમે વિચાર કરો ખાલી કે રૂમ કેવડો મોટો હશે. એટલે ઈચ્છા તો નથી બંગલો જવા દેવાની, તો મારી મેડીએ નથી જવા દીધો. તો હવે હાથ પગ મોઢું ધોયેલું જ છે, ફટાફટ ભાગીએ ઘરે. હવે મિત્રો આપણે બંગલે પહોંચી ગયા છીએ. આ છે બંગલો, જોઈ શકો છો. બહુ જ હેવી અને બહુ જ મોટો બંગલો છે. વિપુલ ઊભો છે. હવે આપણે અંદર જઈએ ને તમને બધું બતાવીએ. જો એસી બધા સીલિંગ એસી આવશે, કોઈ દિવાલ એસી નહીં. આ બધું પાઇપિંગ જે તમને દેખાય છે, આ બધું એસીનું પાઇપિંગ છે. કામ જો કેટલું 0-0 ને કેટલું વ્યવસ્થિત કામ છે. વાહ વિપુલ, વિપુલ તો અહીંયા એકવાર આવી ગયો છે. ખાલી આ સીડી જુઓ તમે, કઈ રીતની સીડી છે. જો 4 માળનો તો બંગલો છે ખાલી. જો આ ખાલી રસોડું છે. જો રસોડાની તમે સાઈઝ જોઈ શકો છો, કેવડું મોટું. ખાલી કિચન જ છે આ રસોડું. આ એસીનું કામ જુઓ. જો આ રૂમ છે બેડરૂમ. જો કેટલો લાંબો બેડરૂમ છે. બહુ હેવી બેડરૂમ હો. એસી ના, હા જો આમ એસીનું બહુ સુપર દેખાય છે. જો આ ખાલી નીચેનું કોમન બાથરૂમ છે. તો એ કેવડું મોટું બાથરૂમ છે. આ એમને યુઝ નહીં કરવાનું, કોમન છે. એટલે કોઈ બહારથી આવ્યું, કોઈ ખાવા પી બનાવવાનું હોય, કોઈ કામવાળા, એમના માટે સીડી જેવી. અને મિત્રો આજે તમને દેખાય છે આખું અહીંયા થિયેટર બનશે. ઘરમાં જ પિક્ચર જોવાનું, બહાર ક્યાંય જવાનું જ નહીં. આખું થિયેટર છે આ રહ્યું. પૈસા બોલતા હે. વાહ, સામે પણ જે બંગલો છે કેટલો હેવી બંગલો જો. આ બાથરૂમ, આ બાથરૂમ શું વાત કરે ભાઈબંધ. જુઓ ખાલી મિત્રો તમે આ બાથરૂમની સાઈઝ જુઓ ખાલી. છેક તે દિવાલેથી લઈને અહીંયા સુધી આખું બાથરૂમ છે ને મારા ઘર જેવડું. મારું ત્યાં પેલો રૂમ આવી જાય, અહીંયા આ રૂમે આવી જાય, અને અહીંયા આટલામાં રસોડું આવી જાય. છે કે નહીં મારા ઘર જેવડું ખાલી બાથરૂમ. આખા બાથરૂમમાં ફરતે આખી ટાઈસ છે. જો બાથરૂમનું કેટલું હેવી છે. જાકુસી આવશે, આમ ઊંઘી આરામથી નાહવાનું. અહીંયા આખો વોર્ડરોબ બનશે, ટોટલી કબાટ બનશે. એમના કપડાં બધું રહેશે અહીંયા. બહુ જ હેવી બંગલો, 4 માળનો તો બંગલો હે. ચલો ઉપર જઈએ. હવે મિત્રો બંગલો બહુ મોટો છે, 4 માળનો. દરેક રૂમ એટલા મોટા છે, પણ અત્યારે બાથરૂમ એવડા મોટા. પણ અત્યારે તમને સેમ જ લાગશે, કેમ કે બધે કામ બાકી છે. એટલે તો અત્યારે આપણે આખો બંગલો નથી બતાવતા, આટલું જ બતાવીએ. હવે આખો બંગલો અમે જોઈ લઈએ, સાઈડ શું છે શું નહીં, બરાબર. તો પછી જોઈને પછી આપણે નીકળીએ આપણી સાઈડ ઉપર, જે નવી સાઈડ આપણે રાખી છે. અહીંયા મિસ્ત્રી કામ કરવાનું છે, તો પાર્ટી સાથે ડિસ્કસ કરવા જવાનું છે. તો પછી બંગલો જોઈને પછી ત્યાં નીકળીએ. તો ફટાફટ હવે બંગલો જોઈ લઈએ, પછી નીકળીએ. આવ્યો
હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને નહીં લીધું છે. આપણે પેલો બંગલો જોવા ગયા હતા. એ બંગલો જોઈને પછી આપણે એક સાઈડ ઉપર કોટેશન આપવાનું હતું ટંકી પ્રોજેક્ટ. આજે જ આપણે એડવર્ટાઇઝ માટે સ્ટેટસ મૂક્યું ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં. પહેલા જ દિવસે સન્ડે હતો એટલે આજથી ચાલુ કર્યું મેડીમાનું નામ લઈને અને હીરવાનું નામ રાખ્યું છે કંપનીનું, હીરવા ઇન્ટિરિયર. તો હીરવા પણ આપણે એટલી લકી અને મેડીમાની દયા કે પહેલા જ દિવસે આપણે કામ આવી ગયું. તો એ કામ માટે ગયા હતા કોટેશન આપવા. ત્યાંથી આપણે સીધા મેડીમાં ગયા હતા. મેડીમાંથી હવે ઘરે આવી હવે નહીં લીધું છે. હવે હીરવાની ચીજો થોડી વાર રમશું. અને હવે મિત્રો 11:30 થઈ ગયા, બહુ જ લેટ થઈ ગયું કેમ કે જ્યાં સાઈડ માટે ગયા હતા કોટેશન આપવા ત્યાં વધારે લેટ થઈ ગયું. પછી ત્યાંથી મંદિરે ગયા, મંદિરેથી આવ્યા એટલે અત્યારે 11:30 થઈ ગયા છે. નહીં ધોઈ લીધું છે. ફટાફટ વ્લોગ એડિટ કરીને સૂઈ જશું. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરો.